બગદાણામાં કોળી યુવાન નવનીત બાલ હત્યાને માર મારવાની ઘટના છે તે હજુ શમી નથી। ત્યાં ફરી એક વખત છે ભાવનગર જિલ્લામાં કોળી સમાજ છે તે નારાજ થઈ શકે છે, જેને લઈને વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। થોડા સમય પહેલા જ ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી યુવાન નવનીત બાલ હત્યાને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો અને કોળી સમાજમાં રોષની લાગણી છે તે વ્યાપી હતી અને સરકાર સામે છે તે બાયો ચડાવી હતી। આવી વધુ જ એક ઘટના છે તે ભાવનગર જિલ્લામાંથી હવે સામે આવી રહી છે। ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકી છે, ગ્રામ્યના તેઓ ધારાસભ્ય છે, તેનો જે મત વિસ્તાર આવે છે એટલે કે ભાવનગર જિલ્લાના જે ભાલ પંથકનું જે જસવંતપુરા ગામ છે તે ભાવનગરનું છેલ્લું ગામ માનવામાં આવે છે અને આ જસવંતપુરા ગામને એકદમ અડીને જે છે તે ખાડી આવી જાય છે, એટલે કે દરિયાનો પાછળ છે તે વિસ્તાર આવી જાય છે। જસવંતપુરા ગામ માટે છે તે 2018 થી 2019ની સાલમાં છે તત્કાલીન ભાવનગરના કલેક્ટર દ્વારા ઝીંગા ઉછેર માટે છે તે ઝીંગાના તળાવ બનાવવા માટે છે તે મંજૂરી આપવામાં આવી હતી। 12 જેટલી જે પાર્ટી છે તેમને મંજૂરી આપવામાં આવી હતી। જે તે સમયે જે છે તે જસવંતપુરા ગામના જે રહેવાસીઓ છે તેમના દ્વારા જોરદાર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 5 થી 6 વર્ષ પછી ગઈકાલે ફરી વખત આ જે 12 પાર્ટીઓ છે તેઓ જસવંતપુરા ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કામ શરૂ છે ઝીંગા ઉછેરનું જે તળાવ બનાવવાનું છે તેનું કામ શરૂ કરતા ગ્રામજનો અને જે આ પાર્ટીઓ છે તેમની વચ્ચે છે તે વિવાદ વકર્યો હતો। ગ્રામજનોની જો વાત કરવામાં આવે તો જસવંતપુરા ગામમાં 1200 લોકોની જે વસ્તી છે તે આવેલી છે, છેલ્લું ગામ છે। ગામ લોકોની જો વાત કરવામાં આવે તો 1200 લોકોની છે તે વસ્તી આ ધરાવતું આ જસવંતપુરા ગામ છે। ત્યાં જે ગઈકાલે જે વિવાદ થયો છે તેના વિડીયો પણ છે તે વાયરલ થયા છે। પહેલા તમે તે વિડીયો પણ જોઈ લો, શું થયું છે ગામ લોકો તેમજ જે કામ કરવા આવેલી જે પાર્ટી હતી તેમના વચ્ચે। અમારે આ સાઈડની જે ફાઇલો છે તમારું કામ છે ગામથી આગું એ ચાલુ કરી દો તમે તારી કોઈ વાંધો નથી અને ગામની નજીક જે 2 4 5 ફાઇલો છે એ હમણાં 5-15 દી કામ બંધ રાખો, બરોબર? અમે કલેક્ટર સાહેબની રજૂઆત કરી, મેં બધી રીતે સાહેબારે વાત કરી છે કલેક્ટર સાહેબારે, તો એમને એમ કહ્યું છે કે 5-15 દી એનું કામ બંધ રાખો। અત્યાર સુધી તમે 5 વર્ષ સુધી બંધ રાખ્યું છે તો 5-15 દી વધારે બંધ રાખો। આ બે આગળની ફાઇલો છે અહીંયા તમે તાર કામ ચાલુ કરી દો, અહીંયા અમે કોઈ તમને ના નથી પાડતા। જે ફાઇલો છે એ ચાલુ કરી દો। જે ગામ નજીક જે 2-5 ફાઇલો છે એમાં અમારી ત્યાં સુધી છે ઓલકોર કે બીજા તો તમે ના અત્યારે ચાલુ કરો એટલે જે બીજાની ફાઇલો છે એવડે આવવાના ગામ નજીક વાળા લોકોને કરવા દીધા અમને કેમ કરવા તમે ચાલુ કરી દીધું તો અમારે એવું ચાલુ એમાં તો એવું છે જો સરકારનો હુકમ હશે ને તો કરશે જ છે, બરોબર? એમાં તમારું મારું કોઈ મળે નહીં, એ વાત બરોબર છે। અમે એવી કે કલેક્ટર તમારામાં એવું હોય તો તમે સ્ટે લઈ આવો ભેગા થઈને ગામ વાળા કે જેટલી ફાઇલો તમારે તમને વિરોધમાં હોય ને ફાઇલોનું સ્ટે લઈ લો। અમારે આ હમણે 5-15 દી જે નજીક વાળી ફાઇલો છે એ બંધ તમે કર્યું તો 5 વર્ષ તમને નો આવ્યા આપણે બધું લેવું જોઈએ ગામમાં કે નો થાય એમ વાત છે। આપણે આ વિરોધ તો પહેલા સાહેબ ઉભો થયો હતો, પહેલા બંધ રહ્યા હતા, આપણે એમ કે રદ થઈ ગયા છે, બરોબર? પણ તમારે જેટલો રદ થઈ ગઈ છે ફાઇલો બંધ કરાવી દીધી છે। તમે જેટલાનો વિરોધ હોય, બરોબર, એનું જ કલેક્ટરે રજૂઆત કરો, બીજાને રજૂઆત કરો। બીજાને ક્યાં અમે ગામ નજીકની રજૂઆત ગામ નજીક છે ને એની જ રજૂઆત મેં કીધું આપણે આજી ફાઇલો છે એનો લઈ આવાય, એની બીજી કોઈની રજૂઆત છે કે આ એકવાર કોના મંજૂર થયા એના કેટલા વર્ષ થઈ ગયા? 5-7 વર્ષ થઈ ગયા, પછી તો બંધ રહ્યું। 15 દિવસ એને જોઈએ છે 2022 માં ઊભું રાખેલું હતું, ત્યારે કે આવી રીતના અમે માપણી કરી અને બંધ કરાવ્યું। આપણે એમ કે રદ થઈ ગયા છે। તમે આમથી ચાલુ કરો હું ફેર પડી જાય મારે કોઈ વાંધો નથી, પણ ઈ કહેવા માંગે છે કે હાવ બંધ કરી દો। જો સાંભળો, તમે કહો છો ને સમજ્યા, 10 હાવ દિવસનો બંધ સમય અમને ઓર્ડર મળેલો છે કે આટલા દિવસમાં 10 પૂરું દિવસ કરી છે ને નાખો। એ તમને સમય આપે, બરોબર છે? 10 દિવસ તમે કઈ આગળ ન કરી શકો તો એનું કામ ચાલુ કરશે, હા તો વાંધો નહીં, અને અત્યારે અહીંથી ચાલુ રાખો। અત્યારે તમે કામ ત્યાગું થઈ ચાલુ કરો, બરોબર? અહીંથી અમારી 3 ફાઇલો છે, ઓલા પણ ગામ હજી શરૂ થાય ને 2 છે છેલ્લી, તમારી બે બે નહીં ફાઇલ આ બે ફાઇલ લેવા દો, છેલ્લી 2 નહીં કરી, 10 દિવસમાં ઈ જવાબ દે, આ તો પછી એમ જ હોય ને, બરોબર? 10 દિવસમાં ઈ જવાબ દે। તમારે જે હોય કોર્ટમાંથી સ્ટે લઈ આવો, જે હોય ફાઇલો ગામ જ છે ને અહીંયા, ગામ જ કહું છું, આમ ઓલપાઈ ઓલ આ કલાની ઓલપાઈ આવે છે ને, તમે કેટલા દિવસ 10 દિવસ એને માગ્યા ઈ પછી જો સરકારી કામ કોઈ રૂકશે નહીં। હા એ તો બરોબર. જો કાયદો વ્યવસ્થા ખોરવાય એવું કામ મહેરબાની કરીને આપણે વ્યવસ્થિત નથી ચાલવાનું છે।
એટલે એમાં કોઈ અને તમારી ભૂલ એ છે કે તમે 5 વર્ષ સુધી કઈ કર્યું જ નહીં એટલે હવે પણ અમારા એમ કે રદ થઈ ગયા એ વખતે ઘર્ષણ ઊભું થયું હતું, આ તો કાંઈ નથી. બંધ રખાયું હતું. ઘર્ષણ બધું બંધ રખાયું હતું. તો આપણે એમ કે આ બધી ફાઇલો રદ જ થઈ ગઈ. એટલે તે વખતે મંજૂરી કલેક્ટર લઈને આવ્યા, ઘર્ષણ ન થાય એટલે જ. બેન ની થઈ અને ફાર્મ ભરી દીધું. સરકારનો નિયમ છે 3 વર્ષ એમ કાંઈ ન કરો ને એટલે રદ થઈ જાય. શરૂ કરાવી દીધી. બાંધકામ ન થાય ને એટલે રદ પૈસા ભરાઈ ગયા છે. પાછી મંજૂરી લઈ લે ને. હા. લીઝ ભરેલી છે એટલે લીઝ ભરી છે ભાડું એટલે ભરી કહેવાનું. છે. ફાઇલ એમને મળે છે લીઝ ભરી દીધી છે. સરકારમાં દર વર્ષ એટલે તમે છે ને 10 દિવસ તમારે જે બરોબર ફાઇલનો તમારે જે- રદ થઈ તમે જાય. છે ને શરૂ કરો. કાગળી ભરી હારો દીધી. હા. બરોબર ખોટા પોલીસ હારે કે આના સ્થળ હારે કે કોઈ આમાં તમે હેરાન થાવ સમજ્યા, સંઘર્ષમાં આવશો કેમ કે આ લોકો તરત રજૂ કરશે અમારી પાસે છે એમ, તમને સમય આપે ને સદુપયોગ કરવો આપણે એમ. વલ્લભ નહીં થયો. બધા બહાર લગ્નમાં છે. અમારે આખું ગામ જ નથી. તમે છે ને 2 ફાઇલ તમારી મૂકી બરોબર, બે ચાલુ ફાઇલ કરજો. ની આ પાછળ છે ને આ બધી ફાઇલો પાછળ જ આવે. એવું તમે કેમ બધું પછી નો હોય ને એમ તમે જે 2-3 ફાઇલો કયો છો એ બરોબર ફાઇલો કહે છે એમ બરોબર. કહ્યું છે કે સામે જો આમ સામે જ શરૂ થાય છે બરોબર. આ સામે ફાઇલ ઓલો પટ્ટો આમ માર્યો કે નહીં એ ત્યાં કરો આમ કામ ચાલુ કરો ઓલ કોઈ નહીં. હા તો એ રીતે કરો ચાલુ કરો 13 નંબર છોડી દો, હા. નંબર 1 છોડ દો, 12 નંબર લાવે છોડી દો, 13 નંબર થી 12 નંબર થી ચાલુ કરો, 4 ફાઇલ કમ્પ્લીટ થાય એક બાકી રહેશે. પછી 10 દિવસમાં પછી નો આવે પછી તો બધા અમારે પૂરું કરવાનું છે 31/3 સુધીમાં, એટલે પછી તમારો જવાબ પછી ત્યારે એમ ન પડે 10 દિવસ પછી કે હવે આ તમે તારા આ નહીં બનાવો. હું 10 દી માંગ્યા, આપણે 10 દી આપ્યા બરાબર. પછી કોઈ જાતનો વિવાદ ન હોવો જોઈએ, કારણ કે આપણે જો અમારે અહીં કામ કરવાનું છે, તમારે અરે ગામમાં હળી મળીને કામ કરવાનું હોય, એટલે ધંધો કરવા આવવાના, તમારા ગામના 2-5 જણા કંઈક રોજી રોટી મળશે જે અમારે એવો અમારે કઈ બહારથી તમે નથી આ લોકો છે ને બહારથી કઈ રોજ આવી શકોના છે નહીં, બાજ ના થાય. એટલે અમે એ બાજ ના થાય. એ તો પછી એમાં ભૈયા હાલે, ગામનો હાલે. એ ભલે કે ગામમાં હાલે ઈ પૈસા. કોઈ પાડે નહીં, રજા જ ન પડીએ કે તો ભૈયાને જ કામે લાવે. ઈ તો આ તમે ખોટી આશ્વાસન આપો છો ને એ ખોટું છે. અમે તો ધંધો કરવાનો, અમારે તમારે તમે ઘર્ષણમાં તો આવવાનું કોઈ આત્મહત્યા ફાયદો કાઢવાનો નથી. બાબા એમ ઘર્ષણમાં હોય તો તમારે અમારો ફાયદો નથી કરવાનો, તમારે અહીંયા હળી મળીને કામ કરવાનું. ભૈયા સિવાય ન હાલે. સદાવાળા. 10 દિવસનો ટાઈમ આપ્યો કે 10 દિવસમાં તમે કલેક્ટરમાંથી નામંજૂરીનો ઓર્ડર લઈ લેજો બરોબર. અત્યારે કે અમે ગામતાળ નજીક છે એ નથી, આમ આગેની છે ચાલુ કરવી છે બરોબર, એ રીતે વાત કરી છે બરોબર. હા 1 મિનિટ ચાલુ રાખજો. ના ના નવા સરપંચ. થયેલો નવા સર. લખી રાખજો, બોલો છો જે તમારી માંગ છે ને 10 દિવસની, ઈ તો આ લોકો તૈયાર છે બરોબર છે. હા એટલે 10 દિવસમાં પછી છે ને તમે લઈ આવજો સ્ટે, તમારે જે કઈ લાવવાનું હોય ને એ સમજ્યા. એટલે એમ કે પછી ખોટા પોલીસ ભેગું ઘર્ષણમાં ન આવતા એમ સમજ્યા. હા ભાઈ અમે કેમ કે અત્યારે હું આ આખું ગામ અડધું ભેગું કરીને આવ્યા ને એ ખરાબ લાગે સમજ્યા. આમાં ઈ લોકોને ફેર ન પડે, આમાં છે ને કેવું થાય એકને નો જવાબ દે તમે એમ કહો ઘરનો ગામનો પોલીસ આવે. ભેગું ઘર્ષણ થાય એકને તો જવાબ ય ન એટલે મારે લાગે તમને દુનિયા કઈ થોડી ઓલી ઓછી છે, હા એકને કોઈ જવાબ ન દે. આપણા છોકરાને કેવો જવાબ દીધો હતો દયા કેવું છે કેવો જવાબ દીધો? માયો લઈને અત્યારે હજી ચાલુ નથી થયા તારે આવા જવાબ દે છે. ભાઈ તમારો વિવેક ચૂપ આ ભાઈ છે ને ભાઈ છોકરાઓ ગાળી દેતા વાત તો કરો, વાત તો સાંભળો જ નહીં તમારે. છોકરાને તમે ગાળ્યું બોલે કોઈ ગમે એવું કામ ગમે કોઈ છોકરામાં જ ગણાય. છોકરામાં કે વડીલોને લાવો કે આમ મારો તળ છે આ ભાઈને પૂછો. તલાવડો નહીં બનાવતા મેં કે ભાઈ તમે ગામ કઈ બનાવશો છોકરાનું બાનું લઈને તમે એવી રીતે જો અમને કહો, એ તો ખોટી વાત આ છે ભાઈ ને. બાજનો છે ને. અમે કઈ તમારે ખોટી વાત છે. હવે જે થયું અત્યારે તમે તમારું કામ ચાલુ કરજો ભાઈ બરોબર, અને તમે તમારી વિધિ શરૂ કરજો બરોબર ફાઇલની. હાલો હા નહીં પછી તમે હાલો ભાઈ તમારે શેડને તમારે સામે કહી દો મારા ટ્રેક્ટર આવે રોકાવું તો પહેલા કહી દેવાનું. હા હા પછી મને ધગર ધગર નહીં કરતા ટ્રેક્ટર આવશે મારા તો શેડ મારે તમે બાપુ વાત કરો તો મેં વાત કરી દી. બાપુ તમારા બાપુને કહો છો તો હું ઓર્ડર લઈને આવી જાવ આવી નથી કે ટ્રેક્ટર આવે પછી હું તમારો છોકરો તો હા છે ને મેં કાલે કહી દો સરપંચ વાત કરી મેં ગામની સૌથી તો લો તો કામ ચાલુ કરી એ હું ચાલુ કરતો નથી. તમે ગાયનું ન બોલશો ને બોલવામાં છે ને તબિયત જ રાખવાની છે, વિવેક બીજા. કોને ગાડી નહીં બોલવાની
હવે ભાઈ જે થયું પતિ હાલો નીકળો અને હવે તમે છે ને જાઓ ભાઈ. તો આપે વિડીયોમાં જોયું તે મુજબ જસવંતપુરા ગામમાં જે સરકાર જેમને જમીન મળી છે, જેમને કામ મળ્યું છે ઝીંગા ઉછેર માટેનું, જે ફાર્મ બનાવવા, તળાવ બનાવવા માટેનું, ગામ લોકોનું કહેવું છે કે અમારા ગામથી 200 મીટરના અંતરે જ તળાવ બનાવી દેવા માટેની જે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે. જો અમારા ગામમાં ઝીંગા ઉછેરના જે તળાવો છે તે બનશે તો તેમાંથી અનેક રોગચાળો છે તે વ્યાપી શકે છે, અનેક દુર્ગંધો છે તે આવતી હોય છે. સાથે જ કામ કરવા માટે જે લોકો છે તે બહાર ગામથી આવતા હોય છે, એટલે અમારા ગામમાં છે ક્રાઇમ રેટ છે તે વધી શકે છે તેવું પણ તેઓ કહી રહ્યા છે. સાથે જ ગામ લોકો એક આક્ષેપ કર્યો છે કે ભાવનગર જિલ્લાના એક ધારાસભ્ય છે તેની નજીકનો મનાતો એક જે માણસ છે તેને પણ આમાં છે તે કામ મળ્યું છે અને તે છે તે ગામ લોકોને દબાવી રહ્યો છે તેવું પણ તેઓનો આક્ષેપ છે તે કરી રહ્યા છે. આ મામલે સરપંચ પતિ છે શૈલેષભાઈ, તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે સાંભળો તેમને પણ. સરકારશ્રી દ્વારા અગાઉ 4-5 વર્ષ પહેલાં ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલી હતી. તો એ વખતે ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરીને અટકાયત કરવામાં આવેલી હતી. તો આજથી 5-7 વર્ષ પહેલાં જે ઘટના બની હતી અત્યારે એ લોકો ફરીવાર આવ્યા છે અને અત્યારે એ લોકો ફરીવાર માંગ કરે છે કે આ જમીન ઉપર અમારે ઝીંગા ફાર્મ બનાવવાનો છે. તો આખું ગામ સતત એનો વિરોધ કરે છે, કારણ કે યાર ઝીંગા ફાર્મ બનાવવામાં આવે તો ગામને બહુ મોટું નુકસાન થાય એમ છે, રોગચાળો આવે એમ છે, ગામમાં છેડતીનો બનાવ થાય એમ છે. કારણ કે ઝીંગા ફાર્મ બને એટલે ત્યાં લેબરો બધા બહારના આવે છે, યુપી બિહારના, એટલે અમારે બેની દીકરીઓને બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ જાય એમ છે. અને બીજા નંબરમાં કે અમારા ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન અગાઉથી પણ છે અને આ ઝીંગા તળાવ બને તો પછી અમારું ગામ આખું ડૂબાણમાં આવી જાય એમ છે. કારણ કે એક તો વલભીપુર સાઈડથી આવતું પાણી અને બીજા નંબરમાં અમારા ગામનો પાણીનો નિકાલ બધું બંધ થઈ જાય એમ છે. અને જે જગ્યા પર આ ફાળવણી કરવામાં આવી છે ત્યાં અમારે શિવ મંદિર, સ્મશાન બધું આવેલું છે. હવે સરકાર તો અત્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, બરાબર, તો આ જગ્યાની ફાળવણી કરતાં અમારા મંદિરો પણ વહી જાય એમ છે. તો આ કેવી રીતે અમારે ચલાવી લેવું? એટલે અમારા ગામને સતત વિરોધ છે. અચ્છા, તમે કહો છો કે અગાઉના સમયમાં 5 થી 6 વર્ષ પહેલા જગ્યા આપેલી છે, તો અત્યાર સુધી ગામ કેમ જાગૃત નહોતું થયું? એ વખતે અમે ગામ કોર્ટમાં જઈને સ્ટે લાવીને આપેલો હતો, એટલે ગામ લોકોને અને અમને બધાને એવું હતું કે ફાઇલો સરકારે રદ કરી દીધી છે અને ગામમાં સાવ નજીકમાં આવે છે. ગામથી માત્ર 100 મીટરની દૂરી પણ નથી. હવે ખરેખર ન્યા આ વસ્તુ કરે તો પછી ગામને તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય એમ છે. અચ્છા, આ અગાઉ જો હવે ફાળવણી કરવામાં આવશે તો ગામ લોકોનો શું વિરોધ રહેશે? ફાળવણી કરવામાં આવશે તો ગામ લોકો અમે બધા એક થઈને અમારા દ્વારા કલેક્ટર, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. તે છતાં જો અમને ન્યાય નહીં મળે તો અમે સામે લડવાના છે, ઉગ્ર આંદોલન કરીશું. અચ્છા, ખાસ કરીને ભાવનગર ગ્રામ્યમાં જે તમારું ગામ છે તે આવે છે, મંત્રી છે, સાથે ધારાસભ્ય છે પરસોત્તમ સોલંકી, તેનો મત વિસ્તાર છે, તેને કોઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ? પરસોત્તમભાઈને રજૂઆત કરી છે. પરસોત્તમભાઈ અમને ખાતરી આપી છે કે આનો યોગ્ય નિકાલ મળી જશે. અચ્છા, ખાસ કરીને એક એવી પણ ચર્ચા છે કે રાજકીય વર્ગ ધરાવતા લોકો છે તેમને આ જગ્યા ફાળવવામાં આવી છે, તેવું પણ ગામ લોકોને યાનકેન પ્રકારે દબાવી રહ્યા છે. હા, પૂરેપૂરું આમાં રાજકારણ છે જ તે, બાકી આ ફાઇલો મંજૂર થાય એમ જ નથી. અગાઉ પણ આ ફાઇલો અટકાવેલી હતી, તો અત્યારે તો હવે એ લોકો પોલીસ પ્રોટેક્શન એ લોકોને તરત મળી જાય છે. સામાન્ય વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન જોતું હોય તો મળતું નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સંડોવણી છે. અચ્છા, ખાસ કરીને વિડીયો વાયરલ થયો તેમાં 10 દિવસની કંઈક છે તે મુદત આપવામાં આવી છે, તે શું છે? એમાં એવું છે 2-3 ફાઇલો છે ગામથી થોડીક દૂર છે, એ અત્યારે શરૂ કરવાની કીધી છે. અને ગામથી જે અગાઉ સાવ નજીકમાં છે તેમાં એ લોકોએ એવું કીધું છે કે 10 દિવસની મુદત તમને આપી છે, તમારામાં તેવડ હોય તો તમે બંધ કરાવડાવી દો, બરાબર, એવું કીધું છે એમને. અચ્છા, ગામની કેટલી વસ્તી છે? અંદાજિત 1200 આસપાસ. અને ખાસ કરીને ગામ લોકો જે છે તેમનો મુખ્ય વ્યવસાય શું છે? મજૂરી કામકાજ. આવતા સમયમાં તમે કીધું તેમ અમે માંગણી કરશું, ઉચ્ચ રજૂઆત કરશું. કયા પ્રકારની હવે રજૂઆતો છે તેમજ તમારી માંગણી છે સરકાર પક્ષે કઈ રીતે મૂકશે? સરકારને અમે જાણ તો કરી છે. સરકાર ઉપર અત્યારે તો અમને પૂરો વિશ્વાસ છે કે અમને યોગ્ય ન્યાય મળશે. તે છતાં નહીં મળે ન્યાય
તો અમે ધરણા કરીશું. તો આ હતા જસવંતપુરા ગામના જે સરપંચ છે, તેમના પતિ શૈલેષભાઈ છે. તેમણે કહ્યું છે કે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે. જો તેમને મંજૂરી આપવામાં આવશે તો 10 દિવસનો અમને ટાઈમ આપવામાં આવ્યો છે. વેળાવદર ભાલના જે પોલીસ છે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ ન બગડે, જો 10 દિવસમાં અમે સ્ટે ઓર્ડર છે તે લઈ આવવામાં આવશે અમારા દ્વારા, તો કામ છે તે ઊભું રાખી દેવામાં આવશે તેવું છે તે કહેવામાં આવ્યું છે. આ મામલો છે તે વધુ પેચીદો છે તે બનતો જઈ રહ્યો છે. ભાવનગરમાં જો વાત કરવામાં આવે તો કોળી સમાજ છે તેમણે જીતુ વાઘાણીનો જે મત વિસ્તાર આવેલો છે ભાવનગર પશ્ચિમનો, કુંભારવાડામાં થોડા દિવસ પહેલા જ ત્યાં સભાનું સંબોધન કર્યું હતું. અને જસવંતપુરા ગામની જો વાત કરવામાં આવે તો કોળી સમાજનું મોટું પ્રભુત્વ છે તે આ ગામમાં રહેલું છે. માટે હવે કોળી સમાજ છે તે મેદાને આવે તો પણ નવાય નહીં. કહી શકાય કે ભાવનગર જિલ્લામાં એક પછી એક જે રાજકીય સમીકરણો છે તે ફરી રહ્યા છે. અને સાથે જ ગામ લોકોનું કહેવું છે કે જો ઝીંગાના તળાવ છે તે આ ગામમાં બનાવી દેવામાં આવશે તો જસવંતપુરા ગામની એક્ઝેક્ટ પાછળ છે તે દરિયાકાંઠો આવેલો છે. વલભીપુરમાં જે વરસાદ પડતો હોય છે ઉપરવાસમાં, તે તમામ પાણી છે તે ભાલ પંથકમાં થઈને છે તે આ દરિયાકાંઠામાં છે તે વહી જતું હોય છે. જો ત્યાં તળાવ બનાવી દેવામાં આવશે તો પાણી છે તે બેક મારશે અને અનેક ગામડાઓ છે તે ડૂબી જશે તેવું પણ તેઓ લોકોનું માનવું છે. માટે સરકારે પણ આ બાબતે વિચારવું પડશે, નહીંતર હવે ગામ લોકો છે તે લડી લેવાના મૂડમાં છે. આ ઘટનામાં આગળ શું થઈ શકે છે, શું ડેવલપમેન્ટ થશે, તે પળે પળની વિગત છે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા સહયોગી સોનુ સોલંકી સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.